કર્ણાટક હાઈકોર્ટે મુખ્યમંત્રી સિદ્ધાર્થમૈયાની પત્ની પાર્વતી અને રાજ્ય સરકારના મંત્રી બેરતી સુરેશને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલ સમન્સ રદ કર્યું છે. આ નિર્ણયને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. ઈડીએ બંનેને કેટલાક નાણાકીય મામલામાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા કે જેને હવે હાઈકોર્ટે ફગાવી દીધા છે. અગાઉ કર્ણાટક હાઈકોર્ટે ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો, પરંતુ હવે આ સમન્સ રદ કરવામાં આવ્યું છે. આ સમન્સ મૈસૂર શહેરી વિકાસ સત્તા મંડળ જમીન ફાળવણી કૌભાંડ સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે જાન્યુઆરી મહિનામાં ભૂતપૂર્વ MUDA કમિશનર DB નટેશને મોકલવામાં આવેલા સમન્સને પણ રદ કર્યું હતું. જસ્ટિસ હેમંત ચંદનાગૌડરની બેન્ચે ઈડીની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી. તેમજ આ કેસમાં સિદ્ધાર્થમૈયાએ પણ ઈડીની કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.